શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. અને આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 12 કોમર્સમાં એસપીએનસીસી વિષયની અંદર એસપી વિભાગની અંદર છઠ્ઠું પ્રકરણ કંપનીની સભાઓ. અને આપણે જોઈ રહ્યા છીએ કે કંપનીમાં સભા દરમિયાન જે વિશિષ્ટ શબ્દો પ્રયોજાય છે એનો મતલબ શું છે અને ક્યારે ક્યારે વાપરવામાં આવે છે, તો એની ચર્ચા કરી રહ્યા છીએ. અને એ જ શ્રેણીમાં આજે આપણે જોવાના છીએ બીજા બે મહત્વના શબ્દો. એક તો સભાનોંધ એટલે કે મિનિટ્સ અને બીજું છે મતદાન એટલે કે વોટિંગ. તો સૌપ્રથમ જોઈએ કે સભાનોંધ એટલે કે મિનિટ્સ શું છે. તો એનો અર્થ જોઈએ તો સભાનોંધ એટલે સભામાં થયેલા કામકાજ અને નિર્ણયો અંગેની મુદ્દાસર લેખિત રજૂઆત. એટલે ઇન શોર્ટ આખી સભા દરમિયાન જેટલા કાર્યો થયા હોય, જેટલા પ્રસ્તાવો રજૂ થયા હોય, જેટલા ઠરાવો મંજૂર થયા હોય, એ તમામની મુદ્દાસર લેખિત રજૂઆત કરવામાં આવે એને કહેવાય સભાનોંધ. હવે સભાનોંધ અંગે એક બાબત ખાસ મુદ્દાની યાદ રાખવાની છે કે દરેક સભાની અંદર સભાનોંધ છે એ ક્યારે લખાય તો કે સભાના અંતે લખાય. કોણ તૈયાર કરે તો કે સેક્રેટરી તૈયાર કરે છે. એટલે સભાનોંધ બધી જ સભાના અંતે લખાય છે. મોસ્ટ ઓફ સભા દરમિયાન પણ લખી શકાય, પરંતુ મોટા ભાગના સંજોગોની અંદર સભા પૂરી થાય ત્યારે અને કોણ તૈયાર કરે છે તો કે સેક્રેટરી તૈયાર કરે છે. હવે આ સભાનોંધ શું છે તો હકીકતમાં સભામાં થયેલા કાર્યો અંગે જેટલા નિર્ણયો લેવાયા છે, ઉપરાંત જેટલા ઠરાવો પસાર થયા છે કે ઠરાવો પસાર નથી થયા, એ બધાનો લેખિત પુરાવો છે. એટલે ભવિષ્યમાં જો પુરાવા તરીકે ઉપયોગ કરવો હોય તો સભાનોંધનો ઉપયોગ કરી શકાય છે. એટલે ઇન શોર્ટ સભામાં શું કામ થયું છે, સભામાં કેવા કેવા કાર્યો થયા છે, બધાની લેખિત નોંધ એ સભાનોંધ રજૂ કરે છે. હવે જોઈએ કે સભાનોંધના હેતુઓ શું છે. તો સૌથી પહેલો હેતુ સભાનોંધનો છે કે એની અંદર કેટલા સભ્યો હાજર રહ્યા હતા એ બધા સભ્યોની વિગતો મેળવવાનો હેતુ છે. બીજું કે સભામાં રજૂ થયેલા પ્રસ્તાવો, ચર્ચા, એમાં પ્રસ્તાવો માટે જે ચર્ચાઓ થઈ હોય ચર્ચાઓ અને ઠરાવ એ બધાની જાણકારી સભાનોંધમાંથી મેળવી શકાય એટલા માટે પણ સભાનોંધ તૈયાર કરવામાં આવે છે. ત્રીજું, લેખિત પુરાવા તરીકે ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય. ભવિષ્યમાં ક્યારેય પણ છે મૂંઝવણ ઊભી થાય કે દુર્વ્યવહાર ઊભો થાય કે કાંઈ પણ એવો સંજોગ ઊભો થાય કે જેના લીધે જાણવું છે અશક્ય બને અથવા તો નક્કી કરવું મુશ્કેલ બને કે શું થયું હતું, ત્યારે લેખિત પુરાવા તરીકે સભાનોંધ ખૂબ જ ઉપયોગી છે. સભાનોંધ છે એમાં જાણી શકાય કે કઈ સભામાં કયા પ્રકારનો ઠરાવ મંજૂર થયેલો, કયા પ્રકારના કાર્યો થયેલા, એના આધારે કામ પૂરું પડી શકે, આપણું છે ક્લિયર કામ થઈ શકે. એટલે ખાસ ભવિષ્યની અંદર લેખિત પુરાવા તરીકે ઉપયોગમાં લેવા માટે પણ સભાનોંધ તૈયાર કરવામાં આવે છે. અને એનો ચોથો હેતુ છે કે ચેરમેનના સ્થાનેથી જે સભાપતિ છે એમના સ્થાનેથી કઈ કઈ બાબતો રજૂ કરવામાં આવેલી એનો પણ ખ્યાલ આપણને મળી શકે, એના માટે આ સભાનોંધ છે તૈયાર કરવામાં આવે છે. હવે જોઈએ કે સભાનોંધની અંદર કઈ કઈ વિગતો સમાવવામાં આવે છે, શું શું લખવામાં આવે છે સભાનોંધની અંદર. મુખ્ય આપણને ખ્યાલ છે કે સભા દરમિયાન રજૂ થયેલ પ્રસ્તાવો, ઠરાવો અને કાર્યો. પણ એ સિવાય ડિટેલમાં જોવા જઈએ તો ટોટલ 6 બાબતો સભાનોંધની અંદર લખવામાં સમાવવામાં આવે છે. પહેલી એમાંની બાબત છે સભાની તારીખ, સભાનો સમય, સભાનું સ્થળ અને સભાનો પ્રકાર. આપણને ખબર છે કે સભાના 3 પ્રકારો છે: શેર હોલ્ડરોની સભા, સંચાલકોની સભા અને ત્રીજી સભા. તો આ રીતે કઈ સભા છે, બરાબર, વર્ગ સભા, બરાબર. તો આ રીતે કઈ સભા છે અને એના સભાની પ્રાથમિક માહિતી ઇન શોર્ટ એ સૌપ્રથમ દર્શાવાય છે. બીજી વિગત કે સભાની અંદર હાજર રહેલા ડિરેક્ટર્સ એટલે કે તમામ સંચાલકો કે જે હાજર રહ્યા હોય અને હાજર રહેલા સભ્યોના નામ અને તેમના હોદ્દાની વિગતો દર્શાવાય. ત્રીજું કે સભાની અંદર જે અધિકારીની નિમણૂક થઈ હોય એની વિગત દર્શાવે. દાખલા તરીકે સોલિસિટર, લિક્વિડેટર, ઓડિટર, સેક્રેટરી, મેનેજિંગ ડિરેક્ટર, જેની નિમણૂક થઈ હોય તો નિમણૂક કેવી રીતે થઈ, નિમણૂકની કઈ કઈ વિગત છે, એનું મહેનતાણું, એના કામકાજની શરતો, એનો હોદ્દો, સત્તા, ફરજો, આ બધાની વિગત અહીંયા દર્શાવાય. ચોથું છે કે સભાની કાર્યવાહીની વિગત, સભામાં શું શું કામ થયું એ વિગત ચોથા નંબરમાં અહીંયા દર્શાવાય. પાંચમું કે સભામાં જે ઠરાવ પસાર થયા હોય તો હંમેશા એવું નથી બનતું કે 100% સભ્યો ઠરાવ માટે સહમત જ હોય, ઘણા વિરોધ કરતા હોય. તો જે સભ્યોએ ઠરાવનો વિરોધ કર્યો છે એની વિગત, એનું નામ અહીંયા દર્શાવાય. છઠ્ઠી અને છેલ્લી વિગત
કે સભાની અંદર જેટલા સભ્યો અને ચેરમેને કાર્યવાહી કરી હોય એ કાર્યવાહીની સંપૂર્ણ વિગત પણ અહીંયા દર્શાવે. એટલે ઇન શોર્ટ એમ કહી શકાય કે આખી સભાનો નકશો સભાનોંધ આપણને દર્શાવે છે. સભામાં કેટલા સભ્યો હાજર રહ્યા, ક્યારે સભા શરૂ થઈ, ક્યારે પૂરી થઈ, કોની નિમણૂક થઈ, કયા કામ થયા, A to Z માહિતી આપણને સભાનોંધ એટલે કે મિનિટ્સ પરથી મળી શકે છે. જે ફરીવાર કોણ તૈયાર કરે છે? સેક્રેટરી તૈયાર કરે છે અને દરેક સભાના અંતે તૈયાર કરે છે. એ બાબત ખાસ અગત્યની છે કે સંચાલક મંડળની પ્રથમ સામાન્ય સભાથી લઈને જેટલી પણ સભાઓ યોજાય એ તમામ સભાઓમાં સભાનોંધ રાખવી ફરજિયાત છે કંપની ધારા પ્રમાણે. ઓકે, ચલો એના પછીનો સભામાં યોજાતો શબ્દ છે એ છે મતદાન, વોટિંગ. હવે આપણી સામાન્ય રીતે સમજીએ કે મતદાન ક્યારે થાય? જ્યારે કોઈ મુદ્દા બાબતે સર્વસંમતિ ન થઈ શકતી હોય અથવા તો સર્વસંમતિ આપણને સરળતાથી જાણી ન શકાતી હોય ત્યારે મતદાન કરીએ અને જાણીએ કે કેટલા સભ્યો આમાં સહમત છે, કેટલા વિરુદ્ધમાં છે, કેટલા તરફેણમાં છે, આપણને ખબર પડે. તો આવી રીતે સભામાં પણ આ મતદાન છે યોજવામાં આવે છે. શેના માટે યોજાય છે? તો કે કંપની ધારા પ્રમાણે દરેક ઠરાવ સભ્યોની બહુમતીથી લેવાય એ ખાસ જરૂરી છે. જે પણ અહીંયા ઠરાવ એટલે શું? એવું કોઈ પણ કામ કે જે આપણે કંપનીમાં કરવાનું છે એ કામ બહુમતીથી થાય, બરાબર, બહુમતી સભ્યોની મંજૂરીથી થાય એ ખાસ અગત્યનું અનિવાર્ય છે. કારણ કે કંપની ધારાનો નિયમ છે કે કંપનીમાં જે પણ કાર્યો થાય એમાં બધા સભ્યોની સહમતિ કે સંમતિ હોવી જરૂરી છે. જો સંમતિ ન હોય, સહમતિ કે બહુમતી ન હોય તો એ કામ મંજૂર થઈ શકે નહીં, એ કામ થાય નહીં. એટલે એ ખાસ જરૂરી છે. હવે બહુમતી લેવી હોય તો બધા સભ્યોનો મત જાણવો જરૂરી છે. મત એટલે શું? એમની ઈચ્છા કે આ કામ જે થઈ રહ્યું છે એમાં સંમતિ છે કે નથી. તો ઈચ્છા ખાસ મત જાણવો જરૂરી છે. અને મત જાણવા માટે જ આ મતદાનની પ્રક્રિયા કંપનીની સભામાં હાથ ધરવામાં આવે છે. હવે મતદાન કરવા માટે કુલ 6 પદ્ધતિઓમાંથી જે પદ્ધતિ શ્રેષ્ઠ લાગે એ કોઈ પણ એક પદ્ધતિ ચેરમેન એટલે કે સભાપતિ પસંદ કરીને મતદાન કરાવી શકે છે. કઈ કઈ 6 પદ્ધતિઓ છે? તો કે પહેલી પદ્ધતિ છે હાથ ઊંચો કરીને. સામાન્ય રીતે જો સભ્યોની સંખ્યા બહુ ઓછી હોય, બરાબર, તો હાથ ઊંચો કરીને કામ ચાલી શકે. બીજું છે અવાજ દ્વારા, બરાબર. આ બહુ જૂની પદ્ધતિ છે કે જે સભ્યો બહુમત હોય અને જે સભ્યો બહુમતીમાં ન માનતા હોય, મતલબ વિરુદ્ધમાં હોય, એ બધા અવાજ કરીને પણ મતદાન કરી શકે. એટલે જેનો અવાજ વધારે હોય, જે પક્ષનો, એ મતદાનમાં વિજયી બને. ઓકે. ત્રીજું છે પોલ દ્વારા મતદાન. સર્વે કરીને જ્યારે સભ્યોની સંખ્યા અતિશય વધારે પ્રમાણમાં હોય ત્યારે આ પદ્ધતિ વપરાય છે, બરાબર. ઉપરાંત પછીની પદ્ધતિ છે ઇલેક્ટ્રોનિક સાધન દ્વારા. આપણે જેને EVM પણ કહીએ છીએ, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, બરાબર. જે ભારતની અંદર પોલિટિકલ જેટલી પણ મતદાન થાય છે એની અંદર આ ઇલેક્ટ્રોનિક સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. તો જો કંપની પાસે સુવિધા હોય તો આ પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકાય. પાંચમું છે એના પછી ટપાલ દ્વારા, બરાબર. આ પણ જૂની પદ્ધતિ છે. ટપાલની અંદર જેને મત આપવો છે વિરુદ્ધમાં કે તરફેણમાં તો એ અહીંયા લખીને, બરાબર, એ કરી શકાય. અને છઠ્ઠું છે સભાગૃહના વિસર્જન દ્વારા. તો સભાગૃહના વિસર્જનની અંદર એવું થાય કે 2 ભાગ પાડવામાં આવે, બરાબર. બહુમતી હોય એક બાજુ અને વિરુદ્ધમાં હોય બીજી બાજુ, લઘુમતી હોય બીજી બાજુ. એટલે બંને ભાગ પાડીને પછી ગણી લેવામાં આવે, બરાબર. જે બાજુનો વધુ થાય એ પક્ષ જીતે, બરાબર. એટલે આ રીતે પણ કરી શકાય. તો આ 6 પદ્ધતિઓ છે જેના દ્વારા મતદાન કરવામાં આવે છે. અને આ મતદાન સિમ્પલી કોણ કરી શકે છે? તો જે સભ્યોને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે એવા સભ્યો. અને આપણા કંપની ધારા પ્રમાણે જે સભ્યો ઇક્વિટી શેર ધરાવે છે, બરાબર, સામાન્ય શેર ધરાવે છે, તમામ સભ્યો કંપનીની આ સભામાં દરેક ઠરાવ વખતે મત આપી શકે. ઉપરાંત તમામ સંચાલકો કે જે લોકો કંપનીના શેર ધરાવે છે એ લોકો પણ મત આપી શકે. અને એની સાથે સાથે જે સભ્યને કંપનીએ મત આપવાનો અધિકાર આપ્યો છે એવા બધા જ સભ્યો મતાધિકાર ધરાવે છે, એટલે મત આપી શકે છે. પરંતુ કંપની ધારે તો અમુક સભ્યોના મત આપવાના અધિકાર પર નિયંત્રણ મૂકી શકે. એવા કયા સંજોગો છે? તો એવા 2 સંજોગો એવા ઊભા થાય કે જેને ધ્યાનમાં લઈને કંપની કોઈ પણ સભ્યના મત આપવાના અધિકાર ઉપર નિયંત્રણ મૂકી શકે. તો પહેલો સંજોગ એવું થાય કે કોઈ શેર હોલ્ડરે કંપનીના શેરના બાકી હપ્તાના નાણાં ન ભર્યા હોય એવા શેર હોલ્ડરના શેરના મતાધિકાર ઉપર કંપની નિયંત્રણ મૂકી શકે. તો જ્યાં સુધી શેર હોલ્ડર આ બાકી નાણાં ન ભરે હપ્તાના ત્યાં સુધી મત આપી શકે નહીં, એવી સત્તા કંપનીને છે. અને બીજું કે કંપનીના સભ્યના શેર પર લિયન ધરાવતી હોય. હવે લિયન એટલે શું? કે શેર પર એક પ્રકારનો વિશેષ હક.
જ્યાં સુધી શેર હોલ્ડર બરાબર એ જે ઈચ્છિત હપ્તા ન ભરે તો પૂરેપૂરી રકમ ન ભરે ત્યાં સુધી શેર પર તમામ હક કંપની ધરાવી શકે, એને કહેવાય શેર લિયન. તો એ શેર લિયનનો હક જો કંપની પાસે હોય તો પણ કંપની એવા સભ્યના મતાધિકાર ઉપર નિયંત્રણ મૂકી શકે. એટલે બે સંજોગ થયા કે જેણે શેર હપ્તાના નાણાં ન ભર્યા હોય અને બીજું કે જેના શેર ઉપર કંપની લિયનનો હક ધરાવતી હોય. લિયનનો હક એટલે શું? વિશેષ અધિકાર શેર ઉપરનો, જપ્ત કરવાનો, બરાબર, શેર પાછા ખેંચી લેવાનો, આ બધા અધિકારને એક શબ્દમાં રજૂ કરવો હોય તો એને કહેવાય લિયન. તો એવો હક કંપની ધરાવતી હોય તો પણ મતાધિકાર પર નિયંત્રણ મૂકી શકે. બાકીના શેર હોલ્ડરો છે પોતાની ઈચ્છિત સત્તા પ્રમાણે બહુમતીમાં એટલે કે તરફેણમાં કે વિરુદ્ધમાં ઈચ્છિત સત્તા પ્રમાણે મત આપી શકે છે અને એ મતદાનના આધારે નક્કી થાય છે કે કંપનીમાં ભવિષ્યમાં આગળનું કામ થશે કે નહીં થાય. એટલે એક રીતે કહી શકાય કે કંપનીમાં લોકશાહી રીતે વહીવટ થાય છે. એનું આ ઉદાહરણ મતદાન છે. એટલે સભાની અંદર મોટાભાગે તમામ ઠરાવ પસાર કરવા માટે કંપનીની સભામાં મતદાન કરવામાં આવે છે, બરાબર. તો આ આપણે સભાની અંદર પ્રયોજાતા બે શબ્દોની ચર્ચા કરી, સભાનોંધ અને બીજું જોયું મતદાન. હવે નેક્સ્ટ આપણે બે બાકીના શબ્દો રહ્યા છે. એક તો પ્રોક્સી એટલે કે પ્રતિધાધિકાર અને બીજો છે પ્રસ્તાવ અને ઠરાવ એટલે પ્રપોઝલ અને રિઝોલ્યુશન. તો આની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવાના છીએ. તો મિત્રો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.